ના આ તો આપણને શોખ ચંડા હાથે બી કરી કેમ કે રોલો જરૂરી છે. બંધ कर रहा है लाइट एंड हुआ तो शांति थी आओ जाए मैं तुम लोग हेलो हेलो तो वीडियो बहुत ठीक से ना ना ચાલ હીર અરે પાછળ જ વર્ષ ચાલ चल गांडा ડીઓ પોઝિશન કારણ પેડે કાવ દેખાતો મને કઈ ફરક નહીં બતાવ જી પ્રસાદી લાવ અમને ઓય ઓય સેમ ટુ સેમ ઓય સેમ चल चल લે ઓય હીરે મિરર સેલ્ફી પડાઈ ભાઈ ઉતા બોલવાની કે મેં નહીં બોલી બોલો બોયલી મેં બોલી અરે वो बोलो यार ચાલો બીજું ભાઈ ગરીબ ખાવાનું ના અરે ભાઈ ફ્રી ની જ છે ખાવાનું એ તો ખબર છે એટલે જ તું આપતો છે હજુ કોઈ પેલા મોઢામાં તો પીગળી બી ગયા હા સેમ લે જોયે છે મારા આયરા જોયે છે હીર અરે ભાઈ મેં પૈસા આપી દે ખાના અરે હમારા મેં ફ્રીમાં આપે मैं घर को नहीं मरे तो ना क्यों क्या દાચો नाच के अंदर वो तो खोल दे यार once more મને તો ગમે ये नहीं जाने दे અરે વાઈડી નતા કેવું લાગે અર્ચના લોહી ચોકલેટ દે આજે હું છે મમ્મી આજે આપણે બનાવીશું રગડા પેટીસ હું બનાવું છું રગડો બનાવું છું રગડો આપણે કેવી રીતે બનાવીશું પહેલાં તો આપણે વટાણા 4-5 કલાક પહેલાં પલાળી દેવાના સફેદ વટાણા 4-5 કલાક પહેલાં પલાળી દેવાના એટલે સરસ રીતે પલળી જાય તો જોડવામાં આસાન નહીં રહી વાપવામાં પછી એના માટે આપણે લઈશું રગડો બનાવવા માટે આપણે લઈશું ટામેટાં કાંદા લસણ સમારીશું લીલું મરચું લાલ મરચું ગરમ મસાલો કાંદા અને ટામેટાની સાથે લેવાના લસણ મરચું નાખવાનું ગરમ મસાલો હળદર ધાણા જીરું લીંબુ મીઠું ને બરાબર સાંતળી લેવાનું અને બરાબર મેશ કરી દેવાનું એટલે એની અંદર દેખાય નહીં બધા કાંદાના ટામેટા ત્યાર પછી એ સગડી જાય કે આપણે જે વટાણા બાફ્યા છે તે આપણે નાખી દેવાના બરાબર હલાવીને વટાણા નાખી દેવાના વટાણાનું નાખી દીધા પછી એને ફૂલ ફ્લેમ પર એને ઉકળવા દેવાનું ફૂલ પેસ્ટ કરીને પછી એની અંદર પહેલાં થોડુંક જ મીઠું નાખવાનું પછી ત્યાર પછી સ્વાદ અનુસાર તમને યોગ્ય લાગે તો તમે મીઠું નાખી શકો છો બરાબર આ રગડો તૈયાર થાય છે સ્વાદિષ્ટ કેટલા મિનિટ રાખવાનું હજી એને આપણે રાખીશું 10 મિનિટ રાખીશું
પછી એમાં લીંબુ નીચવી દેવાનું એટલે એનો સ્વાદ થોડો સારો આવે. ટેસ્ટ પ્રમાણે લીંબુ. એક અડધું લીંબુ નાખી દેવાનું એટલે તો તમને થોડો સ્વાદ લાગે તો ખાવાનું પણ ગમે. હવે એને ઉકળવા દે સારી રીતે બધાને. 10 મિનિટ પછી જરાક ઉકળી જાય ત્યાં સુધી આપણે ગળી ચટણી બનાવીશું. પહેલાં તો આપણે ગ્રીન ચટણી બનાવી લીધી છે કારણ કે ત્યારે હું લોગમાં નહીં હતી. ગ્રીન ચટણી બનાવી મેં બહાર હતો.